હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, જેમનું સ્વાધ્યાય 9.2નો ક્વેશ્ચન નંબર 10 જોશું. એટલે કે આ નવા એનસીઆરટીનો જે પાઠ્યક્રમ છે તેમનું સ્વાધ્યાય 9.2નો આ છેલ્લો દાખલો છે. તો ચાલો ફટાફટ આ દાખલો શીખીએ. પરંતુ ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ આપણે આ દાખલો શીખવાની ટ્રાય કરીએ. જો આ દાખલામાં એક હું તમને અત્યારે હોમવર્ક આપું છું. હોમવર્કમાં કોઈ દાખલો નથી ગણવાનો, પરંતુ આખું સ્વાધ્યાય મેં 9.2 શીખવ્યું છે તમને. તો તમે બધા જ વિડીયો લાઇનસર જોયા હશે. જો તમારે આખા ચેપ્ટરના લાઇનસર વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો એ તમામ વિડીયોમાંથી તમને સમજાણું છે કે નથી સમજાણું તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેવાનું છે. એટલે કે મારો રિવ્યૂ તમારે મને આપવાનો છે કે હું ભણાવું છું તે તમને સમજાય છે કે નથી સમજાતું. ઓકે, હવે આ છેલ્લો દાખલો છે, કંઈક અલગ રીતનો દાખલો છે પણ બહુ સહેલો દાખલો છે. એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે કે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય. જોજો, આ મિલ્ક પાવડર એટલે કે દૂધ પાવડરનો આ એક ગોળ નળાકાર ડબ્બો છે. બરોબર, આકૃતિમાં તમને દેખાય છે. અહીંયા વ્યાસ આપણને કહી દીધો છે 14, તો આની ત્રિજ્યા શોધવાની. ઊંચાઈ આપણને આપી દીધી છે 20 સેન્ટીમીટર. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપનીના ડબ્બાની વક્ર સપાટી ફરતે લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકાર શીર્ષ અને તળિયા બંનેથી 2 સેન્ટીમીટર દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. શું કહે છે કે આ એક આપણી આકૃતિ છે. હવે આમાં આ એક લેબલ લગાડેલું છે. અહીંયાથી ચાલુ કરીને અહીંયા એક નળાકાર લેબલ લગાડેલું છે. નળાકાર શીર્ષ એટલે કે આ ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ. અહીંયા 2 સેન્ટીમીટર અને અહીંયા 2 સેન્ટીમીટર જગ્યા રાખી અને વચ્ચે આટલા ભાગમાં લેબલ લગાડે છે. તો આ લેબલનું જે ક્ષેત્રફળ થાય તે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો ચાલો ફટાફટ આપણે શોધીએ. જોજો, આ નળાકારની જેટલી આ વ્યાસ છે, બરોબર, જેટલો વ્યાસ છે એટલો આ લેબલનો વ્યાસ હશે. હા, હવે નળાકારની ત્રિજ્યા અહીંયાથી શોધી લઉં એટલી જ આ લેબલની ત્રિજ્યા હશે. તો કે હા, તો આપણે લખી લઈએ કે નળાકારનો વ્યાસ, નળાકારનો વ્યાસ બરાબર કેટલો આપણને કીધો છે વ્યાસ? 14 સેન્ટીમીટર, 14 સેમી. જેથી ત્રિજ્યા r બરાબર 14/2 છેદ ઉડાડો એટલે થઈ જાય 7 સેમી. ત્રિજ્યા કેટલી થઈ જાય? 7 સેમી. હવે નળાકારની ત્રિજ્યા જેટલી હશે એટલા જ આ વચ્ચેનું લેબલ એટલે શું ખબર? સ્ટીકર લગાડેલું હોય ને તેટલી જ આ સ્ટીકરની ત્રિજ્યા હશે. તો કે હા, તો આપણે લખશું કે નળાકારની ત્રિજ્યા બરાબર લેબલની ત્રિજ્યા. ઓકે, નળાકારની જેટલી ત્રિજ્યા છે એટલી જ લેબલની ત્રિજ્યા છે. તો ચાલો, ત્રિજ્યા મળી ગઈ. હવે જોશે આપણે લેબલની ઊંચાઈ. તો લેબલની ઊંચાઈમાં તમે એક વસ્તુ જોજો કે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ આપણને અહીંયા આપી દીધો છે 20 સેન્ટીમીટર છે. કેટલો છે? 20. હવે આ 20 માંથી આ 2 સેન્ટીમીટર અને આ 2 સેન્ટીમીટર શું કરવાના થાય? બાદ કરવાના થાય. એટલે કે મારો કહેવાનો અર્થ એ છે કે અહીંયાથી આટલું 2 સેન્ટીમીટરનો ભાગ અને ઉપરથી આટલો 2 સેન્ટીમીટરનો ભાગ આપણે ચેકવાનો થાય. એટલો ભાગ આપણે ચેકીએ એટલે શું થાય? આપણને આ સ્ટીકરની ઊંચાઈ મળી જાય. ડન? તો કે હા. તો જોઈએ આપણે લેબલની ઊંચાઈ. લેબલની ઊંચાઈ જેને આપણે h કહીએ છીએ બરાબર આ આખું છે 20. આખું કેટલું છે? 20. આખો લીટો એટલે કે અહીંયાથી અહીંયા સુધીનો લીટો કેટલો છે? 20. એમાંથી આ 2 અને આ 2 બાદ કરવાના. તો આ 2 અને આ 2 વત્તા 2 કેટલા થાય? 4. તો એમાંથી આપણે 4 બાદ કરવાના. એટલે કે 20 માંથી 4 બાદ કરો તો મળે 16. એકમ શું છે અહીંયા? સેન્ટીમીટર એટલે એકમ થઈ જશે સેમી. ઊંચાઈ થઈ જાય.
હવે આપણને ત્રિજ્યા અને ઊંચાઈ મળી ગઈ, ક્ષેત્રફળ ખાલી શોધી નાખો, પૂરું, વાર્તા પૂરી, દાખલો પૂરો. તો લખીએ આપણે કે સ્ટીકરનું ક્ષેત્રફળ, સ્ટીકર અથવા તો લેબલ લખીએ, આમાં લેબલ લખેલું છે એટલે લેબલનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 2πr/h. લેબલમાં ઉપરની છત અને નીચેનું તળિયું તો ન હોય ને, એટલે ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા બરાબર લેબલની ત્રિજ્યા એટલે કેટલી છે? 7 સેન્ટીમીટર એટલે 7, અને ઊંચાઈ છે આપણી પાસે 16. જોજો 7 7 કટ થઈ ગયા, 22 2 44 ગુણ્યા 16. હવે 44 ગુણ્યા 16 રફ કામમાં કરી દેવાનું, 44 ગુણ્યા 16. તો સૌથી પહેલા લખું 0, 1 4 4, 1 4 4 વત્તા 6 ચોક 24 નો ચોકડો વધી પડી 2, 6 4 24, 25 ને 26, 4 વત્તા 0 4, 4 વત્તા 6 10 નો 0 વધી પડી 1, 4 ને 5 6 7, એટલે 704 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 704. તો ચાલો જવાબને અહીંયા હું સાઈડમાં લખું છું, બરાબર 704. ક્ષેત્રફળ છે એટલે એકમ લખી અને એનો વર્ગ, આમાં એકમ સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટરનો વર્ગ આપણે લખવાનો છે. તો આ જવાબ તો આમ લખશું કે આમ લેબલ જો અહીંયા લખ્યું છે લેબલનું ક્ષેત્રફળ શોધો, તો આમ લેબલનું ક્ષેત્રફળ 704 સેમી વર્ગ છે. તો આની સાથે સાથે મિત્રો આપણું આખું આ સ્વાધ્યાય પૂરું થાય છે અને આ દાખલો પણ પૂરો થાય છે. આશા રાખું છું કે આખો દાખલો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે. સાઈડમાં એટલે છું કે કોઈને લખવો હોય તો આ દાખલાને સરસ રીતના લખી શકે છે. ઓકે, તો સરસ રીતનું સ્વાધ્યાય પૂરું થઈ ગયું છે. જો તમને વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મેં કીધું છે તે કે આખું સ્વાધ્યાય તમને સમજાનું છે કે નથી સમજાનું. ઓકે, એ શું કામ તમને પૂછું છું ખબર? જો તમારા કોઈના કંઈ ડાઉટ હોય ને, એ ડાઉટ પણ મારે સોલ્વ કરાવવા છે, એના માટેનો વિડીયો મૂકવો છે. સરસ રીતના તમને ભણાવવું જ છે, પછી શું? તો ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે એમ કહો કે સરસ રીતના આખું સ્વાધ્યાય સમજાઈ ગયું છે, તો એનાથી મને ખૂબ મોટિવેશન મળે છે. ઓકે, તમારા ધોરણનો તમારે કોર્સ ખરીદવો છે તો ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી ચોક્કસથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ધોરણનો કોર્સ બહુ નજીવી કિંમતે છે ખરીદી શકો છો. અને હા, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. ડિસ્ક્રિપ્શનમાં એક પ્લેલિસ્ટની લિંક છે, તેમાં આ ચેપ્ટરના તમને લાઇનસર વિડીયો જોવા મળશે, લાઇનમાં, એટલે તમારે ગોતવાની પણ બહુ ઝંઝટ રહેશે નહીં. સર તમે અમને વોટ્સઅપમાં વિડીયો મોકલો ને, તો ચોક્કસથી મોકલું છું. સોરી મિત્રો, ક્યાંથી તમારે વિડીયો જોવાના? તો કે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે, બરોબર, તેમાંથી જઈને ચેનલમાં ફોલો કરી દો એટલે કે જોઈન થઈ જાઓ. PDF ફાઇલ ટેલિગ્રામમાં મળી જશે. ઓકે, તો રાખીએ છીએ અહીંયા જ આપણે. ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.